Praise the Lord. Good morning. નવા દિવસના અભિનંદન. પ્રભુનું વચન આપણને કહે છે, શીખવાડે છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. કેટલો સરસ દિવસ, કેટલો સરસ વખત પ્રભુએ આપણને પૂરો પાડ્યો છે. હાલેલુયા. અને જે પળ, જે સમયમાં આપણે આપણા જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લઈ શકીએ છીએ, તેનાથી ઉત્તમ પળો હું સમજુ છું આપણે માટે કોઈ નથી. હાલેલુયા. એ સમય, એ પળ, એ તક જેમાં આપણે પ્રભુનું પવિત્ર નામ લઈએ છીએ, તેમને હાક મારીએ છીએ અને તેઓ આપણું સાંભળે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસમાં સુંદર વચન છે નહીં, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. હાલેલુયા. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ અને આનંદ સાથે આજના દિવસમાં આગળ વધીએ. ગભરાશો નહીં. જ્યાં કોઈ માર્ગ નથી, જ્યાં કોઈ રસ્તો નથી, ત્યાંથી આપણા પ્રભુ આપણા માટે રસ્તો કરી શકે એવા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તમારા માટે અને મારા માટે એ જ પ્રભુ છે જે છબરા પાણીમાંથી રસ્તો કરનાર છે, સૂકા વનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જૂના જમાનામાં આપણે જોઈએ ને તો એવા સમયોમાં તાંત્રિકો બહુ હતા. અત્યારે છે, નકારી ન શકાય, પણ થોડી થોડી લોકોમાં જાગૃતિ આવી અને તેઓને ખબર પડી કે આ બધી બાબતોમાં ન પડાય. પણ દુઃખની એવી પણ વાત છે કે ઘણા પ્રભુના પસંદ કરેલા પણ એવા રસ્તાઓમાં ભટકી જતા હોય છે. પણ આપણે આપણા ઈશ્વર પર ભરોસો કરીએ અને એવી કોઈ બાબત ન કરીએ જે આપણા ઈશ્વરને અમંગળ લાગે છે. એક એવું ગામડું જ્યાં આગળ આસપાસ જંગલ, અને જંગલમાં એક બહુ ભયંકર તાંત્રિક રહે, અને એ તાંત્રિકે આસપાસના વિસ્તારમાં, ગામમાં એની ધાક જમાવી હતી અને બહુ ખરાબ પ્રકારની એ વિદ્યા જાણતો હતો. શૈતાનની શક્તિઓની એ પૂજા કરતો હતો, અને જો એની સામે કોઈ ઊભું રહી જાય, એની આંખમાં આંખ નાખે તો એને મંત્ર તંત્રની બાબતોથી એને બહુ જ નુકસાન કરતો અને ઘણીવાર એનો જીવ પણ લઈ લેતો. અને એ જ્યારે આવે, રસ્તા પર ચાલતો હોય તો આસપાસના લોકો જમીન પર ઊંધા પડી જાય અને એની તરફ કોઈ ના જોવે. જો કોઈ એના તરફ જુએ તો એ માણસનું આવી બન્યું. આવા વિસ્તારમાં પ્રભુના એક મિશનરી આવ્યા. જુવાન હતા, લોકોને પ્રભુની વાત કરવા લાગ્યા, નવો કરાર આપવા લાગ્યા, અને તેઓ સુવાર્તા પ્રગટ કરતા હતા. એટલામાં મોટા મોટા ઘૂંઘરા વાગવાનો અવાજ આવ્યો અને બધા લોકો ધડાધડ જમીન પર પડી ગયા. પણ આ તાંત્રિક તો ઉભો રહ્યો અને જોવા લાગ્યો. બધા લોકો એને સમજાવવા લાગ્યા કે ભાઈ આ બહુ ખરાબ માણસ છે અને
તમને મારી નાખશે. અને પેલા લોકોને તેમણે કહ્યું, હું જીવતા ઈશ્વરનો સેવક છું અને હું મારું મસ્તક માણસોની આગળ નમાવતો નથી. અને જે રસ્તા પર તાંત્રિક આવી રહ્યો હતો એ રસ્તા પર તે આગળ વધ્યો અને તેણે પોતાનો હાથ લાંબો કર્યો. કેમ છો? તાંત્રિક તો લાલ ચોળ થઈ ગયો. તને મારી બીક નથી લાગતી? નીચે જમીન પર પડી જા કે હું તારો જીવ છોડી બચાવી લઈશ. મારી આગળ કોઈ ઊભું રહી શકતું નથી. અને પ્રભુના સેવકે કહ્યું કે હું જીવતા ઈશ્વરનો સેવક છું અને હું કદી કોઈની આગળ, માણસોની આગળ મારું મસ્તક નમાવતો નથી સિવાય કે મારા ઈશ્વરની આગળ. અને પેલા ભાઈએ તો જાત જાતની બધી શક્તિઓ બોલવાની શરૂઆત કરી, તંત્ર મંત્ર. પણ પ્રભુના સેવક એની સામે હસતો રહ્યો અને ફરીથી હાથ લંબાવ્યો. તાંત્રિકે મનમાં વિચાર્યું કે હું મારી વીંટીમાં રહેલું ઝેર એને આંગળીઓમાં નાખી દઉં અને હાથ મિલાવું. અને જેવો એ તાંત્રિકે પ્રભુના સેવકનો હાથ પકડ્યો, એ દૂર જઈને ઉછળીને પડ્યો અને બેહોશ થઈ ગયો. પ્રભુના સેવક ત્યાંથી ચાલ્યા ગયા. બધા લોકોએ જોયું અને બધા પ્રભુના સેવક પાસે આયા. કેમનું થયું, શું થયું, તમે કોણ છો? અને બધા લોકોને તેમણે સુવાર્તા આપી. અને તે સમયે ઘણા બધા લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો. હવે આ તરફ ખાસા કલાકો બાદ પેલા તાંત્રિકને હોશ આવ્યો અને એને જોયું આસપાસ કોઈ હતું નહીં. લોકો એની આસપાસ ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે. અને એને ખબર પડી કે એનું વર્ચસ્વ, જાણે એની બીક ચાલી ગઈ છે. અને એ બહુ ગુસ્સામાં વહેલો ગયો કે હું મારી ઝૂંપડીમાં જઈશ અને કે મારું હથિયાર કાઢી લાવીશ અને મારા હથિયાર દ્વારા હું આને ખલાસ કરી નાખીશ. અને એ દોડતો ગયો અને એની પાસે જે એની જાદુઈ તંત્ર મંત્રવાળી લાકડીઓ હોય એ લઈ અને બધા લોકો પર ફેરવવા લાગ્યો. પણ કશું જ ના થયું. અને એણે જોયું કે એના પોતામાં પણ કોઈ શક્તિ રહી હતી નહીં. અને એ નિરાશ થયો, પાછો આવ્યો. અને એક રાત્રે એ ધીમે ધીમે લપાછો ઉપાતો પ્રભુના સેવક જ્યાં રહેતા હતા ત્યાં ગયો અને દરવાજો નોક કર્યો. અને સામે જોયું તો પ્રભુના સેવકે દરવાજો ખોલ્યો અને તાંત્રિક એમના પગમાં પડી ગયો. તમે આ કેમનું કર્યું? મારી બધી શક્તિઓ જતી રહી અને હું શક્તિહીન થઈ ગયો. પ્રભુના સેવકે કહ્યું, કોઈ માણસોની આગળ તમારે પણ પગે પડવું જોઈએ નહીં. જીવતા ઈશ્વરની આગળ નમો. હું તમને પ્રભુની વાત કરું છું. એમની પાસે જે શક્તિઓ છે એ આત્મા જીતવાની છે, આત્મા બદલવાની છે, જીવન આપવાની છે અને માણસોના હૃદયો બદલવાની તેમની શક્તિ છે. તેઓ પ્રેમ કરે છે, તેઓ પાપ માફ કરે છે, તેમના નામમાં રોગ મટી જાય છે. અને પ્રભુના સેવકે એને નવો કરાર આપ્યો અને થોડા વખતમાં એ પણ પ્રભુની સેવા કરનારો પ્રભુનો મજૂર બન્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર જેવા મહાન ઈશ્વર કોઈ નથી. અને જ્યારે આપણે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુને આગળ રાખીએ છીએ ત્યારે આપણી આગળ પણ આવા જેમ તાંત્રિક જેવી મુશ્કેલીઓ હોય છે, દુઃખો હોય છે, તકલીફ હોય છે, એ બધું આપણી આગળથી દૂર થાય છે, પડી જાય છે, આગું ખસી જાય છે. હાલેલુયા. આવો પ્રભુ પર વિશ્વાસ કરતા પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરી એકવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર દિવસ આપ્યો છે. હા પ્રભુ, આજે આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને પ્રભુ, અમે જ્યાં કઈ જઈએ ત્યાં પ્રભુ
તમે અમારી રક્ષા કરજો પ્રભુ પિતા. અને દરેક એવી પરિસ્થિતિઓ જેમાં પ્રભુ અમે અમારી જાતે કંઈ કરી શકતા નથી, એવી પરિસ્થિતિઓમાં તમે અમને મદદ કરજો, સહાય કરજો, પડવા દેશો નહીં. અશક્ય બાબતોને તમે અમારા સર્વના જીવનમાં શક્યતામાં બદલી નાખજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેમના માટે પ્રભુ તમારી મોટી દયા થવા દો, કૃપા થવા દો, કરુણા થવા દો. અને જેમ તેઓએ અત્યારે વિશ્વાસ કર્યો છે એ પ્રમાણે સઘળી બાબતો તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં, તેમના જીવનમાં બને પ્રભુ. અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ ગેરમાર્ગે દોરાયા છે અને પ્રભુ તંત્ર મંત્ર અને પ્રભુ જોશ જોવાની બાબતમાં અને પ્રભુ ઘણી બધી એવી અંધકારની સત્તાઓ સમક્ષ પ્રભુ તમારા બાળકો ચાલ્યા ગયા છે, ખેંચાઈ ગયા છે. એ સર્વ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એ તમારા બાળકો છે પ્રભુ. શેતાને એમને ગેરમાર્ગે દોર્યા છે. કૃપા કરો, દયા કરો, મદદ કરો અને ફરી એકવાર પ્રભુ તમારું પવિત્ર નામ આપીને પ્રભુ તેમનો નાશ ના થાય માટે તેમના હૃદયો અને મનોને ફેરવો, તેમના જીવન બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ વ્યસનોમાં છે, જેઓ પ્રભુ દારૂ, જુગાર અને પ્રભુ કુટેવોમાં છે પ્રભુ પિતા, ખોટા માર્ગોમાં ચાલ્યા ગયા છે પ્રભુ, એવા લોકો માટે પણ પ્રાર્થના કરી છે. તેઓના જીવનો બદલાય પ્રભુ તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ, સુવાર્તા દ્વારા, ગીતો દ્વારા પ્રભુ, તમારા વચનો દ્વારા અને પ્રભુ દરેકની સેવા દ્વારા પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ સમય એવો છે કે જ્યારે મજૂરોની વધારે જરૂર છે પ્રભુ. ત્યારે પ્રભુ આખા ભારત દેશમાં અને આખા વિશ્વમાં જેઓ તમારી સેવાઓ કરે છે પ્રભુ, એમની સેવાઓને તમે આશીર્વાદિત કરો, સફળ કરો અને પ્રભુ એક એક તમારા સેવક સેવિકાઓ આત્મા અને સત્યતાથી પ્રભુ પિતા પ્રભુ તમારા લોકોની સાથે પ્રભુ પિતા તમારા વચનો પીરસે પ્રભુ પિતા. અને પ્રભુ ઘણા બધા લોકોનો વિશ્વાસ તમારા પર વધતો જાય અને પ્રભુ અંધકારની સત્તાઓમાંથી, શેતાની બાબતોમાંથી, કુટેવોમાંથી પ્રભુ પિતા અને પ્રભુ સાચા ઈશ્વર તરફ પ્રભુ તેઓ ફરે, કુટેવોમાંથી બહાર નીકળે અને સાચા ઈશ્વર તરફ ફરે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ અત્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે પ્રભુ તેઓના પર અમે તમારું લોહી લઈએ છીએ પ્રભુ. તમે તેમને સાજા કરજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને પ્રભુ તમે તેમની સર્વ તકલીફો, તેમની સર્વ ચિંતાઓ, તેમની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. અને ખાસ કરીને પ્રભુ તેમના શરીરમાં રહેલો તમામ પ્રકારનો રોગ મનવાર તમે દૂર કરજો પ્રભુ. ઘણા બધા લોકો એવા છે જેમને કેન્સર છે પ્રભુ, ઘણા બધા લોકો એવા છે જેમને પાયરિયા છે પ્રભુ, ઘણા બધા લોકો એવા છે જેમનો ડાયાબિટીસ વધી ગયો છે, ઘણા બધા લોકો એવા છે જેમનો હૃદયનો રોગ છે, ઘણા બધા લોકો એવા છે જેમના લોહીમાં પ્રભુ જાતનો તફાત આવ્યો છે, લોહી જાડું થઈ ગયું છે, પાતળું થઈ ગયું છે, લોહી નસોમાંથી ફરતું નથી પ્રભુ. ત્યારે આવા બધા રોગોમાંથી તમે તમારા બાળકોને બચાવજો, મગજના રોગોમાંથી બચાવજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ દરેકને સ્પર્શ આપીને પ્રભુ તેમના રોગોમાંથી તમે તેમને મુક્ત કરજો પ્રભુ. સાથે પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ. જુદા જુદા કારણોસર પ્રભુ ઘરો તૂટી રહ્યા છે પ્રભુ, પતિ પત્ની અલગ થઈ રહ્યા છે પ્રભુ, ભાઈ બહેનોમાં લડાઈ ઝઘડા થઈ રહ્યા છે, કુટુંબોમાં વિખવાદ પડી રહ્યો છે પ્રભુ પિતા, તમારા લોકોમાં વિખવાદ પડી રહ્યો છે પ્રભુ. ત્યારે પ્રભુ એ સર્વ શૈતાની કોઈ યુક્તિઓને તમે નાશ કરો, પરિવાર એક બને પ્રભુ, પતિ પત્ની એક બને પ્રભુ પિતા અને પ્રભુ તમારા લોકો એક બને અને એમ પ્રભુ બધા ભેગા મળીને પ્રભુ તમારી પાછળ ચાલે. કોઈને પ્રભુ ગેરમાર્ગે દોરો મનાવે પણ પ્રભુ સર્વ લોકો સત્યતાની પાછળ ચાલે, તમારી પાછળ ચાલે પ્રભુ. અને પ્રભુ એમ તમારા લોકો તમારા દ્વારા આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ જે લોકો જોબ કરે છે તેમની જોબને આશીર્વાદ આપજો પ્રભુ. જેમની જોબ જતી રહી છે પ્રભુ તેમને પ્રભુ તમે નવી જોબ આપજો પ્રભુ પિતા. ખાસ કરીને પ્રભુ પિતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા એવા લોકોને જેમના પર પ્રભુ પિતા કોર્ટ કેસ ચાલી રહ્યો છે, FIR છે પ્રભુ, ખોટા તોમતો મૂકવામાં આવી રહ્યા છે પ્રભુ, એવા લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તમે તેમના પર દયા કરો અને પ્રભુ તમે એમને મદદ કરો પ્રભુ. જેમને વિદેશ જવું છે એમના વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરો પ્રભુ. બિઝનેસને આશીર્વાદિત કરો, જોબને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, તૂટેલા ઘરને જોડો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો, મકાન આપો, લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહો, અનાથોની સાથે રહો પ્રભુ પિતા, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, મનબુદ્ધિના લોકોની સાથે રહો પ્રભુ પિતા અને પ્રભુ વિકલાંગોની સાથે રહો પ્રભુ. અને પરમેશ્વર પિતા
એવા લોકો જેઓ અત્યારે પ્રભુ વિશેષ તમારી પાસે આવ્યા છે, પોતાની ફરિયાદ લઈને, પોતાની તકલીફ લઈને, પોતાની મુશ્કેલીઓમાં તમને હાક મારી રહ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ તમે એવા લોકોની મુશ્કેલીઓ દૂર કરજો પ્રભુ. તેમની પ્રાર્થના વિનંતી ને પ્રભુ તમે નોંધમાં લેજો પ્રભુ. જેમને સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ, તમે રક્ષણ કરજો, તમે તેમની સંભાળ લેજો પ્રભુ, તેમના જાનમાલનું પ્રભુ તમે રક્ષણ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ આ મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પ્રકારના પાપોને માફ કરજો. આગળ દિવસના સમયમાં અમારી સાથે તમે રહેજો. નાના મોટા પ્રભુ, નાની મોટી અમારી જરૂરિયાતોને પૂરી પાડજો પ્રભુ. દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આવજો પ્રભુ. અને ખોટા માર્ગથી તો પ્રભુ તમે અમારું ખોટા માર્ગે અમે ન જઈએ માટે પ્રભુ તમે અમને દોરવણી આપજો. અને પ્રભુ સાંજના સમયે પ્રભુ ફરીવાર પ્રભુ અમે સ્તુતિ આરાધના કરી શકે, તમારો આભાર માની શકે, તમારું ભજન કરી શકે, અને માટે તમે અમને સાંજની સંગતમાં દોરી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ સાંભળીને એ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.